જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે શ્રી જશુભાઈને છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે. હું જશુભાઈને વ્યક્તિગત રીતે એના માટે અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું. નારણભાઈ અમારી પાર્ટીના નેતા હતા, સન્માનનીય હતા. કયા કારણોસર એ કઈ ગણતરીથી કયા પ્રકારની વાત સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા અમને ખબર નથી. પરંતુ ટિકિટ કોને આપી કોને ન આપી જે તે પાર્ટીનો પોતાનો નિર્ણય હોય છે, એમાં મારે કોઈ કમેન્ટ કરવાની જરૂર નથી. કોંગ્રેસ પાર્ટી લોકોના મુદ્દાઓ સાથે જોડાયેલી છે. આપને ખબર છે કે ભારત જોડો ન્યાય યાત્રામાં હજારો લાખો લોકોએ રાહુલ ગાંધીને સાંભળવા માટે, એમને જોવા માટે જે ઉમટી પડ્યા હતા. અને રાહુલ ગાંધીએ જે ન્યાયની વાત કરી એમાં યુવાનોને ન્યાય, ખેડૂતોને ન્યાય, મહિલાઓને ન્યાય. મહિલાઓને તો કોઈ પણ ગરીબ પરિવારની મહિલાને વર્ષે 1 લાખ રૂપિયા આપવાની જે વાત કરી અને એ રીતના એનો દરજ્જો વધારવાની જે વાત કરી, આ બધા જે મુદ્દાઓ છે એના ઉપર લોકો વિચારી રહ્યા છે. અને કોંગ્રેસ પાર્ટી મુદ્દાઓ સાથે ચૂંટણી લડવાની છે. એટલે ઉમેદવાર કોઈ પણ હશે, ઉમેદવાર અમારા સન્માનનીય ખૂબ જ અનુભવી નેતા સુખરામભાઈ હોય કે હું પોતે હોઉં કે બીજા કોઈ પણ કાર્યકર્તા હોય, વિષય એ નથી. વિષય છે લોકોના મુદ્દા, અને મુદ્દા સાથે કોંગ્રેસ લડી રહી છે અને એ મુદ્દા લઈને લોકો પાસે જવાના અને જીતવાના છે.